ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રિકોને યાત્રામાં મુશ્કેલી ન પડે તે પ્રકારનું તંત્રનું આયોજન કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા આગામી તા 02 નવેમ્બરથી શરૂ થશે, જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં ફોરેસ્ટ વિભાગના સંકલનમાં તેમજ અન્ય વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી આયોજન સંદર્ભે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવું તંત્રનું આયોજન છે। વર્ષે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અધિકારીગણ, અમારા વિવિધ એનજીઓઝ, રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા। એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે। આ પરિક્રમા છે એ આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે। અત્યારે ખાસ તો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે। સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે। ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે। પાણી પુરવઠા વિભાગ માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી લોકોને પીવાના પાણીનું કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે। ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન ખડે પગે રહેવાની છે। કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે। એસટી વિભાગ તરફથી પણ 30 જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે। એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે, જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે। આપના માધ્યમથી ખાસ મારે 2 વિનંતી ભાવિકોને કરવાની છે। એક કે આ પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થાય છે, એટલે આપ આ પરિક્રમામાં 2 નવેમ્બરે પધારો એવી ખાસ એક વિનંતી છે। બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે, એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં। પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ। ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે, કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે, એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક જે વહીવટી તંત્ર છે, વનતંત્ર છે, એને સહકાર આપવા માટે મારી આપને ખૂબ વિનંતી છે।